યાર નરુબા હા મને યાર સરપંચની ટિકિટ મળી ગઈ હા તે તમારા સાથ અને સરકારની જરૂર છે. તેરે નામ કા કુત્તા પાલુ તારે ઉપર જવાની ટિકિટ મળવાની હતી ને સરપંચની ટિકિટ છે યાર હેલ્થ તેમ દીધી યાર એ તો આલી પણ તમારી ખાસ જરૂર હતી. એક કામ કર લે આ ઢાડુ પાણી પી અને ઘેર જઈને સોનમન ઉઈ જાય મજાક નહીં કરતી યાર, તો પછી હકીકત વાત છે. તું મને એમ કે હા. બીજું બધું તેલ લેવા જેવું પણ તું મને એમ કે તું આ ભાડાનું આ શિયાટર ચોથી લઈને આવ્યો હતો? લે સાચું કહું, મને ટિકિટ મળી સરપંચની યાર, માજી નહીં લાવ્યો હું. કોઈ દિવસ તારી પેઢીઓમાં કોઈએ સારું લુગડું પહેર્યું નહીં અને આ દેખો કે આ શેટર પહેરીને ફરી રહ્યા છે. યાર મેળો ભાઈ જ મારે કે મારવા દીધી વડી. અમે તો તમારા ભાઈ છો તે આખી જિંદગીથી સપોર્ટ કરતા જ આવ્યા છો, બીજા ચો દાવાના છો? તું ભાઈ સીધે કરે જ કે વડી સપોર્ટ. તો પછી હા ભાઈ જ મેળો મારે કે હો મારતો મારો તમે ભાઈ પછી એક થાપ મારશે ને તો કોઈ દોત મિલીને ઘેર જતા રહે હોવું એમ. મારો વાત કરો, મારી દીધી કે લો અમે તમે મરી જવાના જ છો. કહો તો અમે તમારો કોમ એવો હી જ કે અમે તમે વગર મોતે જ મરી જવાના. એટલે આ મારી નાખશો ભાઈ મારી નાખશો કે કહો તો. અમારા ને તમારા સાથ સરકારની જરૂર છે અને અમે તમારા પેલા બે ભાઈઓ કન જઈને આવ્યા હતા પણ એરા મોનતા નહીં, એટલે તમારી અહીંયા મોના ને અને મને વોટ આલી. કોના જોડે જતા? તમારા બે ભાઈઓ કન. જો મારા બે ભાઈઓ મોની જાવત ને હા તો ઈયોને હું બે થાપો મારોત અને એમ જ કહો ઈયોને તો નાચ પાડો તમારો સપોર્ટ કરવાની. એવું એમ? તમે મને વોટ નહીં આલો? અલ્યા મનુભા હું હાલ હુરીને ઉઠ્યો છું બરોબર, મારું મગજ ખરાબ નથી કરો ને તો હું એક જ થાપે તમારો દોત પાડીને છું અને વોટ એટલે તવો ના આલવાનો. નીકળો હવે ધેડો. લે નરુબા હાલ જ હું તમારો મૂડ સુધારી નાખું પાડો. લો આ 20,000 રૂપિયા. કોઈ બોલતા ના હો, કોઈ બોલતા ના. અબે તું મુझे खरीदना चाहता है क्या? મને ખબર હે તમે હાલવા નહીં માંગતા, રાખો યાર. ના મત પાડો, ના મને ખબર હે તમે હાલવા નહીં માંગતા, રાખો રાખો. હવે 20,000 પૂરાઈ 20,000 પૂરા હી? પૂરાઈ. અને આ પૈસા હું લઈ લ્યો ને તો એ તમે મને વોટ આલવાના જ છો, પણ હું આલી તમને પૈસા, સમજ્યા? સમજી. બરોબર? એમ સમજો કે મેં તમને કોઈ આલ્યું જ નહીં. એવું એમ ને? હા સાચું કે તમને ટિકિટ મળી લે? ઓ હા ચૂકલી ટિકિટ આલી યાર. નો અમે નોંધાઈ ગયું. તમારે શકલ દીસી દે ને? એટલે આ શકલ તો દેખવા કોઈ નહીં આવ્યું, હા પણ તમે સાથ સરકાર આલજો ખાલી. સાથ સહકાર તો અમે તમને કરશો હા. પણ આટલા જ નહીં પટે હો કે? જુઓ તારે તમારા બધા ભાઈઓને ને ખાવા કોઈ હે નહીં, ઘરમાં કોઈ ફૂંચી ખાવા નહીં, એટલે હું તમને કહું. અને તમારા ઘર પેલું હે ને નળિયો વાળું હું ધબા વાળું કરી આલું ને તમારા ઘરમાં ગટર લાવવાની મારી જવાબદારી. એક કામ કર લે આ તારા 20,000 લે, જા નીકળ નકર એ આવું નહીં કહેતો યાર, આવું નહીં કહેતો. લો તમે તાર રાખો, પણ રાખો કી, રાખો કી હવે રાખો ને, અને- રાખો ને પણ. બીજી વાત, હા. અને ઘરમાં ગટરની તું વાત કરી, ઘરમાં ગટર ખોદીને મારે ગટરમાં પડવાનું? લે બકા ભાઈ એટલે ઘરમાં ગટર નહીં યાર, ઘરના ઓગળા આગળ ગટર અને મસ્ત બંગલા વાળું ઘર મળે યાર, સમજ્યા? એવું એમ? તમે મારા ભાઈ હો, બોલશો તો ચાલશે પણ તમે સપોર્ટ કરજો. સપોર્ટ કરવાનું તો ના ન પાડી છે પણ આટલામાં વેચ નહીં પડે. એવું? હા એ તો પછી આપણે કરીએ, હા પણ ખાલી હે ને તમે મને જીતાડ દો. અમે જીતાડવા તો બેઠા જ છો તમને, હા. ટેન્શન ના લ્યો તમે. આટલું જ જો તાણે બસ મારે, તો પછી ખાલી તમે હોય ને હા હા મને જીતાડ દેજો, બરોબર. બાકી જો હે ને ભાઈને તમે સમજી લઈએ. બરોબર? એવું છે એમ ને? હા ચડો તાણે હું જાઉં. સારું હેડો તારે. સારું પેલો મનાઈ દીજો પા. હા એ જવાબદારી બધી મારા અંદર આવી. હા એ પછી તમારી જવાબદારી. હા બધી જવાબદારી મારી. એ કોઈ બી કરીને હું તમને અહીંયાના વોટ અલવરાયો. હા બસ? સારું. હા આવજો. હા 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 ખરેખર મને નવાઈ લાગે છે કે અરે મને 20,000 રૂપિયા લઈ ગયો અને આ જો સરપંચો બની જાય ને તો અમારે તો ઉપાધિ જ છે લ્યા. મારો ને ગોળી એટલી ગળા આપણે કોઈ ના, બીજું કોઈ ના, તો પૈસા જ લૂંટવા શીખે એના જોડે. હું એવું વિચારું છું કે આ ચૂંટણીની વાત આ મનુભાઈ આગેવાને વાત કરી છે. અલાજી ગજી મન તો નહીં લાગતું મનુજી આગેવાને દીધી હોય. એવું લાગે મન તો. તો ખબર હે આગેવાન તો પ્રચારમાં ના ફરતા હોય આટલી વાર. એ સાચી વાત છે તમારી. તો પછી હા હજી પેલા આગેવાન હજી આયા નહીં તમ.
આગેવાનને પહેલા કેવું જોઈએ તારે પેલા મનુભાઈ મગજ ફરી ગયું ને એવું લાગે મને સાચી તો વાત લાગે એવું હે આવો 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 બેહો બેહો આગેવાન. કઈ ના આયા તમારા ભાઈઓ કઈ ના આયા એ ના, ઓ પેલા ને કઈ ના આવ્યો હું એટલે હું કીધું ઈયોને હા હું શું કીધું કીધું એને? પેલા ઈયન તો કઈ ના આવ્યો પેલા ઓકન તો કઈ ના આવ્યો હું કીધું ઈયોને ઈયન તો મેં કીધું અને 20,000 રૂપિયા આલે હા. અને એમ કીધું કે તમારા ભાઈઓ મનાઈ દીજો એટલે એનાથી સારું હું મનાઈ દીધો એ એવું કીધું ઓવા કીધું હે. પેલા આગળ ને તો મેં હજુ સુધી નહીં કીધું મને લાગતું નહીં વોટ આવી એ તો આલસી એ તો 20,000 રૂપિયા બાતલ જાય તું ના જોઈ ને. એમ તો સના જોય મનુભા ના જોય તો ભમાવું બધો એ આપણે ભમાઈને નો કે ના ભમાવી આપણે ભમાવીએ એ સાચી વાત છે તમારી આપણે ભૂલી જઈએ ભમાવી પેલા આગળ તો હજી કામ તો મેં કીધું જ નહીં ગયો તેમ હજી નહીં કીધું નહીં કીધું તો આમાં ખાય ખાય હું કરવા પડું ખોટો તો આગેવાનને બોલાવો સરપંચની ટિકિટ એરા લઈ લો તો તમારા ઘર એવો ને એવો પડી જાય એવો રાખજો ભાઈ તો ના પડી હા પેલા આગેવાન બની જાય સરપંચ હા. હા તો તમારા ઘર આવન આવો તે બંગલા કેવી રીતે બનશે સાચી વાત હે લે. હા એ તો સાચી વાત કીધી. સાચી વાત નહીં સાચી વાત હે તો પછી તો આપણો બંગલા કેવી રીતે બનશે એ સાચી વાત હે એકલે કોઈ આપણે જીતાડવા પડશે તારે તો મને જ જીતાડવો પડશે કે તાણે હેડો સભા રાખો હેડો સભા હજી કમ પેલા આવશે ગામવાળા બધા બોલાવો હા આવશે રે હજી હા. કમ બરોબર અને આપણે કોક બોલજો વગી તો કોક તમને ઉભા રાખી ઓહો એ તો પેલા ને કહી દીધું મેં હા કને હા આ નરુબન? ઓહો નરુબન કહી દીધું મેં આપણો દોઢાળો બોલે એને કહેજો ઈ એમ તો કેહો કહેજો રોકું મૂકું. ઓહો ઈ એમ તો કહી દીધી એટલે ઈ તો ઈ એમ ભયા સમજાય એટલે દે આવી એટલે આપણે એવું કે ના આપણે ભાઈઓ કઈ કહેવાનું આમ આવો ભાઈઓ આમ આવો એમ હા કહેવાનું. એવું બોલવાનું આપણું મન જીવ બોલવાનું. ઉપર મેં હા. મેઠાશ રાખવાની ભાઈ મેઠાશ કડવાશ ન રાખજો એ સાચી વાત સમજે? કીધી તમારી. મર્યાદામાં બોલો હા તો આપણે કોક વોટ આવશે હા એ સાચી તો વાત આપણને કોક જીતાડશે હા સમજે હા ના ઇજ્જત કોઈ નહીં રાખી, જીતાડે ઇજ્જત. હા ઈયન મોન આલીને બોલાવાના સમજે બધા. હા મારા પગે પડી જાય ને તોય વોટ નહીં આલું હા મોઢા પર ના પાડી દેજો પણ વોટ તો નહીં આલવાના ઈયોન. એ તો કોઈ નહીં વોટ ફોટ આલવાના નહીં એ તો ભિખારી કો એટલે ઈયોને હરાવાના હી આપણે ગમે હા, તે આપણે કરીએ. હરાવાના જ છીએ. હા. ઈયોને એકે વોટ થી જીતાડવા નહીં કાળ મુઢાનો વોટ. ગાળ મૂઠો એ તો એ હા, ઈયોને હરાવાના એટલે હરાવાના જ હરાવાના જ છીએ. છીએ. હા. મનુબા આવી સી ચૂંટણી મારે એમને કિરુબા આપણે જીતાડવાના સમજ્યા? ચમ એટલે જીતાડવાના એટલે હે? ચમ અંકો છો જીતાડવાના ચમ એટલે આપડા દુશ્મન એરા દુશ્મન એટલે જ જીતાડવાના. અલ્યા દુશ્મની પણ આપણું તો કઈ ખરાબ કરી છે ઈયો ને ખરાબ કર્યું હે શેઠથી ખરાબ કરતા હે આપણું તો તમને ખબર ચો હે અલ્યા કોઈ ખરાબ કરી નહીં યાર એટલે એ તો- તમે મોટા હતા, તમને ખબર નહીં ખરાબ નહીં કર્યું યાર. અલ્યા શું ખરાબ કરી કેજો મને તમે પેલા હે ને પેલા કનુજી હા પેલા ને આપણે નેના હતા ને નેના એક તારો રોટલો આલતા હા. કાકો આપડા કાકો આલતા લેબુજી ઈયો નતા બરોબર. જોબુજી હે ને જોબુજી આલતા ઈયો રોટલો નાખો આલતા આપણે બધોનો તે એરો શું બરોબર. કરતા અડધો કટિંગ કરીને એરા ખાઈ જતા ને આપણે અડધો અડધો આલતા એટલી દગા છેડતી દગા ખોર જ છે રહ્યા. અલ્યા દગો ના કહેવાય રે લ્યા લા દગો જ કહેવાય એક જાતનો. હા. અડધો રોટલો ઈયો ને ખાધો ને અડધો આપણો ના લ્યો એમાં શું એનો દગો થઈ ગયો લે પણ ઈયોને અલગથી આલતા રોટલો આપણામાંથી ભાગ પડાવતા એ તો. અલ્યા એવું કોઈ ના હોય લે એ ભાઈઓ ભાઈઓ તો બધું હેડી જાય લ્યા લા કોઈ ના દુશ્મની આડે. દુશ્મની નરુબા દુશ્મની. લા દુશ્મન કોઈ ના કહેવાય આપણા ભાઈઓ જ છીએ યાર એટલે તમને તો ચી તર સમજાવું યાર તમે તો મોટા હો ને એટલા ખોટા હો યાર. અલ્યા ભાઈ અમે તો હોય એવા હોય યાર અમે કોઈ એવું કોઈ વિચારતા નહીં યાર કોઈના વિશે એવું ખરાબ યાર ના નરુબા તમે ઈયોની વાત મત મોનો. ઈયોનો ઘર જોયો ને આપણો ઘર જોયો ઈયો ઘર જો ત્રણ લાઈન સરી ને આપણો ઘર એક ખૂણે પેલો હે એક પેલે ખૂણે ને કા ખૂણે એમાં તમારું ઘર તો નળિયા વાળું હે. અલ્યા. તમારા ઘરનો ઠેકાણો તો હી ના. અલ્યા એમાં ચો એટલો બધો જીવ પેલો લોહી બાળો છો લે આપણે તો હાલવા ટાળી દીધો હશે તો પાળવાના નહીં કે જીતવાડવાના નહીં ઈયોને. અલ્યા એ તો હવે થઈ પડે ને એમાં શું છે દેખો જો ઘરનો માણસ હશે ને તો એને આપણે દબાઈને કોમ કરાય કે હો કાલ ચેડી કોક નવો પેલો જીતીને આવશે ને તો એ પેલો શું કહેવાય જીસીબી લઈને આવશે આ આપણો જે નળિયા વાળો હોય ને એ પાડીને જતો રહે એવું હે તમે સમજો હવે કોને તો આપણે દાબી આલી ગયા હો કે ભાઈ છે આ પેલા છો તમે દાબાલવા દાવાના છો એ વાતે સાચી તમારી તો પછી પણ જીતશે તો આપણા પર તો શું કરશે તને ખબર છે આપણા પર દુશ્મની પાસે આપણે જીવ બાળી આપણે ખબર હે
જીવ બાળી રે આપણે પર જીવ બાળી રે ની બાળી એ બની જાય ને એક બ્રધર સરપંચ તો પટી ગયું આપણે પા ઘર ને હરુપા ના પાડ દઈ અલ્યા એવું કોઈ ના હોય એ તો થોડું તો એના મનમાં એવું હોય લ્યા ભાઈઓ સી કોઈ આપણા દુશ્મન નહીં યાર વાત કરો છો મૂળ તો આપણા કાકા ભાડા છો કે એ વાત સાચી તમારી તો પછી યાર આ વખતે આપણે એના જેવું નહીં થવાનું યાર તમે સમજો તો શું કરો બોલો તાણે અમી તમે હે ને પેલા બેહો બેઠાલો જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે બરોબર પણ હવે આપણે આટલેથી સુધારવાનું છે સમજ્યા તમે ના વાત સાચી પણ પેલા કન્યો નહીં હું ખાવા બેઠો ને તો રોટલો લઈને ના જતો તો શું કરવાનું યાર અરે એ તો ભાઈ કહેવાય તાણી ગોડા ભાઈ નહીં કહેતો દુશ્મન શેઠ થી આવું કરતો આવ્યો યાર એ તાણી આવું તાણી ભાઈઓ જ કરી યાર અલા એ ઝૂંટાઈ ખાઈ જતો એટલે હું ભૂસે મરી જતો અલ્યા એ તાણી ભાઈ કહેવાય યાર શું ભાઈ કહેવાય યાર તો પછી એનું સારી દેશું છે તે કેવું કર્યું છે કાલ ચેડી પછી માણસો આવશે ને મારવા તને તો ઝઘડો બીજો કર્યો છે તો એ રહ્યો આડો ઉભો રહેશે અરે યાર હાલ મને નડે એનું શું અલ્યા એવું ના વિચારો થોડું આમ સારું વિચારો એના વિશે હવે ગોડો જે હતું એ તો પટી ગયો હવે આપણે કીધું તો ખરા કે હવે જાગ્યા ત્યારથી હવાર વાત કરો છો જે થવાનું તો થઈ ગયું છે હારો તમે મોટા એટલે તમારું મોન રાખીએ બરોબર નકર બીજું કોઈ કોણ તમે મોઢા પર ના પાડ દો તમે તો ના ના એટલે તો તમને કહું છું સમજાવું છું યાર તો પછી યાર મોટા ભાઈ હો ને એટલે તમારું મોન રાખીએ નકર અમે મોન તો નહીં રાખતા તમે ખબર તો હોય ને પાછી હા એ તો મને બધી જ ખબર છે હું તમને બધાને ઓળખું છું હું તો તમને નહીં ઓળખતો વાત કરો છો મારી વાત ઓભળો એ કાલ ચીડી જીતી જાહી ને તો એ જીતશે ને તો એની ગાડી ઉપર તમને હાથે લઈ જાહી રહ્યા સમજ્યા એની રેલી જયારે નીકળશે ને તો તમારે ચશ્મા પહેરાય તમને કોટી બોટી પહેરાય આમ ટેકાઈને તમે એના હાથી નીકળ્યા છો ને તો તમને આમ લાગશે કે ના અમે છો એના ભાઈ છો એવું હા એવું થાય તમ ના થાય વાત કરો છો કાલ ચીડી એના બરોબર છે અને સરપંચ તો હે ને આખા ગોમડે ગોમડે ફરતા હોય શું વાત કરો કોઈના ગાડીની અંદર ના બેહારી તો કોઈના બોનેટ ઉપર તો બેહાર શીખે તો પછી યાર વાત બી સાચી હા એટલે કહું છું કે હવે હે ને ઈરા કોઈ જો ભૂલચૂક કોઈ બોલી ગયા હોય ને તો એવું કોઈ મન માથે ના લેવાનું મન માથે લઈ લેતા ભાઈ છે કે આપણે કોઈ હતો નહીં જીતશે તો આપણને ફટવા મળશે કે બીજું શું હે ભાઈ એ તો કહું છું તો પછી યાર તમે સમજો બીજું કોઈ ના એટલે જ બરોબર હવે વોટ યો ના આલશો આપણે બરોબર કે આપણે વોટ આલવાના છીએ અને જેટલા થાય ને એટલા આપણે બીજોને કહેવાનું છે કે તમે બધા મનુજીને વોટ આલજો હા એ કાકી આપણે મીટિંગ રાખી કે નહીં રાખી યો ને એની મીટિંગ રાખી છે ને આપણે બધાને જવાનું છે બરોબર આપણે જવાને સપોર્ટ કરશો યો ને હા સપોર્ટ તો કરવો જ પડશે વિચારશો આપણે હા આપણો ફાયદો થતો તેમાં શું હોય આપણે બી ગાડીઓ ફરશો કે એ તો એ જ છે પાણી વાત કરો છો ચશ્મા બસમાં લગાવીને બેહું આગળ જોરદાર મજા જાય એવો વટ પાડવો હોય જીતા તો વટ પડે કે યાર જીતાડવા જ છીએ આપણે હા આપણે ભય જ છે ને ના જીતા તો કોઈ વાંધો નહીં આપણે તો પૈસા ખર્ચવા નહીં વાત કરો યાર પૈસા જલસા કરવાના જેટલા થાય એટલા પછી તો શું હોય દેવા ભરવા વાળા તો ભરાઈ જાય તો સમજો એમ બીજું કોઈ નહીં આપણે ફાયદો જ છે સમજ્યા તમે આપણે કોઈ નુકસાન નહીં વોટ આલો કે ના આલો એ આપણી મરજીની વાત છે સમજી ગયા દારૂ હેડો તાણી ચાની મીટિંગ કરીને કાલ રાખીએ ને હા મીટિંગ કાલ રાખીએ તો કાલ મળીએ હેડો હા તો મળીએ તાણી હેડો હા હેડો મળીએ હા સારું હેડો આવજો હેડો હા અલ્યા નરુભાઈ એમ ભાઈ વાત કરી છે કે નહીં કર્યો લાજે જવા દીજે મને લ્યા ઓ મનુભા જીતશે રે અમારે ગોમ મારે એ તો હારા કોમ તો કરશે ને પછી ફોર્ચ્યુનર લઈને ફરશે પેલા તો ઈરા ના પાડતા હતા બરોબર છે પણ એ શું કાળના ભરેલા ખરા કે યાર સમજ્યા તમે એ તો અમારે એમ તો એમ નહીં અમે તમને ખબર કે અમારા જે ટોળું છે ને એ શેઠથી માથા ભારે છે ના વાત સાચી છે પેલા તો શું હે પેલા નાના પાડતા હતા બરોબર છે પણ જે તમે મને 20,000 રૂપિયા આલ્યા હતા ને એ મેં બે જણા 10,000 રૂપિયા આલી દીધા છે બરોબર એટલે મારા હવે તમારા જોડે 20,000 રૂપિયા તો નહીં જોતા પણ ખાલી મને તમે 10,000 રૂપિયા આલજો તમે કોઈ ના રાખ્યું ના મેં કોઈ ના રાખ્યું યાર એવું હા કેમ કે તો મારો ભાઈબંધ છે ભલે ગમે જેવો હોય પણ આપણી દોસ્તી પેલા જૂની છે યાર સમજ્યા તમે શું છે અલે આ તો પેલા ગીરુભાઈ આલ્યા હતા યાર એ હશે યાર પેલા ભરવાના છે હીરા 20,000 રૂપિયા છે યાર એવું હોય યાર હા સમજ્યા એ તો હું સેટિંગ કરી આલું એવું છે અને તમારે હવે મીટિંગ અને શું કહેવાય પેલું ભાષણ નું કોઈ કરવું હોય ને તો તમે તમારે ચાલુ કરી નાખજો એ તો કાલ જ છે મીટિંગ
એવું હે ને? તો પણ ઓહો. કાલ બોલો ને તો હા. બાકી મોઢેથી બોલજો. કોઈ તોછડું કે એવું ના બોલતા કે જેના લીધે કોકને ખોટું લાગે એવું હે. એવું આ? હોય નકર મારે તમને ખબર હે કે પેલા કીરુબા સિદ્ધુજી કેવા હી? ઓહો. જો ઈયોને જો ખોટું લાગ્યું ને તમે એવું કોઈ બોલે ને તો તમારી મીટિંગ 5 મિનિટે નહીં હેડે, આખું 5 મિનિટ બધું વેરાઈ જાય. ઓહો, ઓય યાર એ તો અંબાડીને બોલવું પડશે કાલે. હા એટલા માટે તમે કે તમે બોલો હે ને અમુક ટાઈમ તો તમારે ભાન રહેતું નથી શું બોલી જાઓ તમે. એવું હે તમારી વાણી જેવી હે. જો જીતવાની જગ્યા ભાઈ હારીને આવડું મોટું કઈ દેશો ભાઈ. એવું હે જીતાડવાના તમારી યાર. એટલે જીતાડશો તો ખરા અમે, પણ તમે એવું બોલશો કોઈ એવું શબ્દ બોલશો જેનાથી લે કોકને ખોટું લાગે તો પછી કોઈ ભાઈ વોટ ના લે યાર. વાત કરો. ઈ તો કાલે સારું બોલશું. હોય એવો તો ઘરમાંથી ઘેરથી નીકળો ને હા. તો થોડો ગોળ ખાઈ નાખજો ને ખોડ ખાઈ નાખજો તો થોડું સારું સારું બેઠું બેઠું વાણી નાખે એમ. હા સમજ્યા? હા તો હા. અભળો હા કાલ આવી જાજો તાણી મીટિંગમાં. હા એ તો બરોબર. અમારે એનું ટેન્શન નથી લો, અમે આવી જાવ બધે બધા તાણે તાણે ભાઈઓ. સારું હેડો હા. તાણી જવો. હા હા આવજો. ખાલી આ ચૂંટણીના હિસાબે મારે અભળવું પડે હે નકા આ નરુભાન તો હે ને પછી જીવ તો જવા દે ભૂક્કા કાઢી નાખું ભૂક્કા. ખાલી આ ચૂંટણી પટા દેજો ખાલી. હાલ તો હું ઘેર જવું છું ખાલી આ ચૂંટણી પટે ને એકલા તો એના ભૂક્કા કાઢી નાખું બધા.